ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ શુક્લાંબરધરં વિષ્ણું શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયેત સર્વવિઘ્નોપશાन्तये. આપદામપહર્તારં દાતારં સર્વસંપદાં લોકાભિરામં શ્રીરામં ભૂયો ભૂયો નમામ્યહં. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. એક વર્ષ પહેલા જે વિચારણા કરેલી એને સ્મૃતિપટ પર લાવી દઉં કે બ્રહ્મ છે એનું પરોક્ષ જ્ઞાન જો થતું હોય તો એને ભ્રાંતિ કહેવી જોઈએ. શા માટે? કારણ કે પરોક્ષ છે. જ્યાં સુધી પરોક્ષ જ્ઞાન હોય ત્યાં સુધી એ સાચું જ્ઞાન કહેવાય નહીં, એવી એક આર્ગ્યુમેન્ટ પૂર્વ પક્ષીએ કરી હતી. અને એના ઉત્તરમાં કહેવામાં આવ્યું કે પરોક્ષ જ્ઞાન હોય પણ કાળક્રમે જો બાધ પામતું હોય તો ભ્રાંતિ કહેવાય. ભ્રાંતિ કોને કહેવાય? કે જે માહિતી કે જ્ઞાન પ્રાપ્ત કરેલી હોય એ પાછળથી ખોટી સાબિત થાય તો પહેલાની માહિતી કે જ્ઞાન છે એને ભ્રાંતિ કહી શકાય. પરંતુ બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન છે એ ક્યારેય બાધ પામતું નથી, ખોટું પુરવાર થતું નથી, માટે એને ભ્રાંતિ કહેવાય નહીં. બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન એટલે શું? હું પૂછું છું, બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન એટલે શું? બ્રહ્મ છે, હા, બ્રહ્મ અસ્તિ એતિ જ્ઞાનમ, પરોક્ષ જ્ઞાન. આટલું તો યાદ હોવું જોઈએ. બ્રહ્મ છે એવું જે બ્રહ્મ વિષયક પરોક્ષ જ્ઞાન છે એ પાછળથી પણ યથાવત રહે છે, અકબંધ રહે છે, અને માટે એ ભ્રાંતિ નથી. નંબર 2, આર્ગ્યુમેન્ટ બહુ સુંદર હતી કે સામાન્ય જ્ઞાન કહેવાય. અને સામાન્ય જ્ઞાન હોય, ખરેખર વિશેષ રૂપે બ્રહ્મને જાણ્યો નથી, બ્રહ્મ છે એવું જાણ્યું પણ બ્રહ્મનું કોઈ વિશેષ રૂપ જ્ઞાન નથી, માટે એને ભ્રાંતિ કહેવાય. જો એવું કહેશો તો બધા જ સામાન્ય જ્ઞાનને ભ્રાંતિ કહેવાશે. કારણ કે કોઈ પણ વિષય જ્ઞાન છે એ શરૂઆતની અંદર તો સામાન્ય રૂપે જ પ્રાપ્ત થાય છે, પછી જ એના ઉપર વિચાર કરવામાં આવે, ઇન્ક્વાયરી કરવામાં આવે, ત્યારે જ એનું વિશેષ જ્ઞાન થાય છે. સફરજનનું ઉપરથી નીચે પડવું એ સામાન્ય જ્ઞાન છે, પછી જ વિશેષ જ્ઞાન ઉત્પન્ન થયું કે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીમાં રહેલું છે. તો આ વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ તો હંમેશા પછી જ થાય છે. એનો અર્થ એવો નથી કે સફરજન ઉપરથી નીચે પડે છે એમ બધા પદાર્થો ઉપરથી નીચે આવે છે, પૃથ્વી તરફ ખેંચાય છે. એ સામાન્ય જ્ઞાન કદાપી ખોટું ઠરતું નથી. એ પ્રમાણે બ્રહ્મ છે એવું પરોક્ષ જ્ઞાન પણ ભ્રાંતિ કહેવાય નહીં. નંબર 3, પરોક્ષ વસ્તુનું જ્ઞાન પરોક્ષ હોય, પ્રત્યક્ષ વસ્તુનું જ્ઞાન પ્રત્યક્ષ હોય, પરંતુ બ્રહ્મ તો નિત્ય અપરોક્ષ છે. અને નિત્ય અપરોક્ષ વસ્તુ એ કદાપી પરોક્ષ થઈ જ ના શકે એવી નિત્ય અપરોક્ષ વસ્તુનું જો પરોક્ષ જ્ઞાન થતું હોય તો એને ભ્રાંતિ કહેવાય જ. આવી આર્ગ્યુમેન્ટ પૂર્વ પક્ષીની. તો તેનો પણ નિષેધ કરવામાં આવ્યો કે નિત્ય અપરોક્ષ જ્ઞાન છે, બ્રહ્મ નિત્ય અપરોક્ષ છે, પણ એનું જે પરોક્ષ જ્ઞાન છે ને એ જેને પ્રાપ્ત થાય છે એ વિદ્યાર્થી નથી કહેતો, એ તો આચાર્ય એ વિદ્યાર્થીને પછીથી થનારા અપરોક્ષ જ્ઞાનથી એને છૂટું પાડવા માટે આચાર્ય એને નામાભિધાન કરે છે. એ સાપેક્ષ ટર્મિનોલોજી છે કે બ્રહ્મને તે જાણ્યો, પણ કેના ઉપનિષદની અંદર કહેવાયું દબ્રમેવાપી નૂનમ તમ વિત્થ બ્રહ્મણો રૂપમ. બ્રહ્મ અસ્તિ ઇતિ જાણો ત્યાં સુધી તો દબ્રમેવાપી નૂનમ, ત્યાં તો થોડુંક જ બ્રહ્મ જાણ્યો છે એવું એને એ દ્રષ્ટિથી કહેવામાં આવે છે. કારણ કે બ્રહ્મ એનું સ્વરૂપ છે એ અપરોક્ષ સ્વરૂપ એણે જાણ્યું નથી. તો પછીથી થનારા અપરોક્ષ જ્ઞાનના સંદર્ભમાં કે સાપેક્ષમાં પહેલાના જ્ઞાનને પરોક્ષ જ્ઞાન એવું નામાભિધાન આચાર્ય દ્વારા અપાયું છે. શિષ્ય કહેતો નથી કે મને બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન છે.
નંબર 4, ભાઈ ચલો તને બ્રહ્મનું જ્ઞાન થયું, પણ શું જ્ઞાન થયું? ચલો જ્ઞાન છે. શું જ્ઞાન થયું? બ્રહ્મ અસ્તિ, એટલે કે બ્રહ્મ છે. એટલે બ્રહ્મના અસ્તિત્વ માત્રનું જ્ઞાન થયું. અસ્તિત્વનું જ્ઞાન થયું એટલે સદંશનું જ્ઞાન થયું. તો બ્રહ્મના સદંશનું જ્ઞાન થયું એનો અર્થ કે બ્રહ્મનો અંશ છે. એક જ અંશનું જ્ઞાન થયું, બીજા અંશનું જ્ઞાન નથી થયું. બ્રહ્મ અસ્મિ એ જ્ઞાન એનું ભાન નથી થયું. અને માટે બ્રહ્મના એક અંશનું જ્ઞાન થયું એ દર્શાવે છે કે બ્રહ્મનું જો એક જ ભાગનું જ્ઞાન હોય, પૂરેપૂરું જ્ઞાન ના હોય તો એને ભ્રાંતિ કહેવું જોઈએ. તો ત્યાં પણ કહેવામાં આવી કે ના ભાઈ ના, તમે ઘડો જુઓ કે દાગીના જુઓ તો સૌથી પહેલા તો ઘાટનું જ ભાન થાય છે. પછી એમાં કેટલું સોનું છે અને કેટલો ભેગ કરેલો છે, મેળવેલું છે, એ તો ખબર પડતી જ નથી. એ તો વિશેષ પ્રક્રિયાથી સમજાય છે. તો ઉપલબ્ધ જ્ઞાન તો સામાન્ય જ્ઞાન છે. એનું વિશેષ જ્ઞાન તો કોઈ પણ વસ્તુનું જનરલી સામાન્ય થતું રીતે મોટા ભાગે થતું નથી. તો બધું જ સામાન્ય જ્ઞાન શું ભ્રાંતિ છે? ના. બસ એ જ પ્રમાણે બ્રહ્મનું સદઅંશનું જ્ઞાન થાય ને તો પણ એને ભ્રાંતિ કહેવાય નહીં. એટલે એક જ અંશનું જ્ઞાન થયું તો એ ભ્રાંતિ કહેવાય નહીં. આવો જ્યારે જવાબ આપીને એની પરિભાષાને સ્વીકારી લીધી ત્યારે વળી પાછો પેલો પૂર્વ પક્ષી કૂદ્યો કે બસ મારે તો હવે જે કહેવું છે બીજો પોઈન્ટ છે. શું? કે બ્રહ્મમાં સદ અંશનું જ્ઞાન થયું, ચિદ અંશનું બાકી છે. એટલે બ્રહ્મની અંદર પણ અંશ છે, ખંડ છે, અને બ્રહ્મ અવયવ વાળું છે, સાંશ છે, સ અવયવ છે. અને જે સ અંશ કે સ અવયવ વાળું હોય, ખંડ વાળું હોય, એ બધું નાશવાન હોય. અને માટે જે બ્રહ્મની વાત તમે કરો છો તો નાશવાન છે, જગત નાશવાન છે, બ્રહ્મ નાશવાન છે. તો હવે નાશવાન વસ્તુનું જ્ઞાન મારે જોઈતું નથી. એને ગમે તે રીતે ડ્રોપ જ લેવું છે, એને ક્લાસમાંથી બેકઆઉટ થવું છે. ત્યારે એને એ પણ જવાબ આપી દેવામાં આવ્યો. વિસ્તારપૂર્વક આપણે ગઈ વખતે વિચારી ગયા કે જ્યારે બ્રહ્મને અસ્તિ એવું કહેવામાં આવ્યું તો કયા, એટલે સત બ્રહ્મ છે એવું જે કહેવામાં આવ્યું એને કયા દ્રષ્ટિકોણથી કહેવાયું? તો કે જે જગત જણાઈ રહ્યું છે એ કેવું છે? તો કે અસત છે. અસત એટલે મિથ્યા. તો શું બ્રહ્મ પણ છે? જેમ આમ આ ફૂલ છે એમ બ્રહ્મ પણ છે એવું કહીએ તો બ્રહ્મમાં પણ અસત્વ આવવાની સંભાવના રહે છે. એટલે બ્રહ્મ છે એ ફૂલની જેમ છે એવું થઈ જાય તો બ્રહ્મ છે એ પણ અસત થઈ શકે, કારણ કે ફૂલ કાલે નાશ પામશે એમ બ્રહ્મ કાલે નાશ પામશે. તો એનો નિષેધ કરવા માટે, એટલે ફૂલનું અસ્તિત્વ છે પણ મિથ્યા છે. મિથ્યા એટલે વચ્ચે વચ્ચે જે પ્રતીત થાય એને મિથ્યા કહેવાય. તો એના મિથ્યાત્વના નિષેધ માટે બ્રહ્મને સત કહ્યું અને આ મિથ્યા વસ્તુને અસત કહેવામાં આવી. તો મિથ્યાત્વના નિષેધાર્થે સદ કહ્યું. જગત કેવું છે? તો કે જડ છે. જડના નિષેધ કરવા માટે એને ચિત્ત કહેવામાં આવ્યું, ચિદંશ કહેવામાં આવ્યું. અને જગત દુઃખાત્મક છે તો દુઃખના નિષેધ માટે ત્યાં બ્રહ્મને આનંદરૂપ કહેવામાં આવ્યું. પણ સચ્ચિત અને આનંદ એ બ્રહ્મના 3 અંશ નથી. એ તો જગતના દ્રષ્ટિકોણથી, જગતથી એને જુદું પાડવા માટે અપાયેલા 3 નામ માત્ર છે, ઉલ્લેખ માત્ર છે. વાસ્તવમાં એના 3 વિભાગો નથી. જેમ કે આકાશ કેવું? તો કે ગોળાકાર નથી, ચોરસ નથી, ત્રિકોણ નથી. એટલે આકાશ કેવું છે? એમાં 3 અંશ થઈ ગયા. ન ગોળાકાર, ન ત્રિકોણ, ન ચોરસ. બસ એવી રીતે આમાં પણ જ્યારે એવું કહેવામાં આવ્યું કે એ બ્રહ્મ અસત નથી, એ બ્રહ્મ જડ નથી, એ બ્રહ્મ દુઃખરૂપ નથી, એવું બતાવવા માટે જ એને સચ્ચિત અને આનંદ કહેવામાં આવેલું છે. વાસ્તવમાં એના અંશ નથી, પણ પ્રપંચ, મિથ્યા પ્રપંચથી જુદું પાડવા માટે જ એને માત્ર આ 3 શબ્દોથી ઓળખાવાયેલો છે. બરાબર? આટલી ચર્ચા થઈ ગઈ. અને પછી અંતે સાર રૂપે એની અંદર કહેવામાં આવેલું અસત્વાંશો નિવર્તેત પરોક્ષ જ્ઞાનતઃ તથા. અસત અંશ છે એનું નિવારણ બ્રહ્મના પરોક્ષ જ્ઞાનથી એનું અસતત્વ એટલે એનું ન હોવાપણાનો નિષેધ થઈ જાય છે. અર્થાત એ આવરણની નિવૃત્તિ થઈ જાય છે. અને અભાન અંશ નિવૃત્તિ અપરોક્ષ ધિયા કૃતા. અને બ્રહ્મનું અભાન એટલે બ્રહ્મ જણાતું નથી, છે તો દેખાતું કેમ નથી, અનુભવાતો નથી. એ અંશનું નિવારણ છે એ અપરોક્ષ જ્ઞાનથી જ થાય છે. આમ 2 પ્રકારના બ્રહ્મના જ્ઞાન દ્વારા બ્રહ્મ વિષયક 2 પ્રકારના અજ્ઞાનનું નિવારણ થાય છે એવું સાર રૂપે જણાવી દેવામાં આવ્યું. પારમાર્થિક દ્રષ્ટિકોણથી બ્રહ્મ નિરંશ જ છે. માત્ર વ્યવહારિક દ્રષ્ટિકોણથી, જગતના દ્રષ્ટિકોણથી એના 3 નામ આપવામાં આવ્યા છે.
અને 2 પ્રકારના જ્ઞાન દ્વારા બ્રહ્મ વિશે રહેલા ચિત્તગત 2 પ્રકારના દોષ છે, અસત્વાપાદક આવરણ અને અભાનાપાદક આવરણ, એ 2ની નિવૃત્તિ માત્ર થાય છે એવું જણાવી દેવામાં આવ્યું. હવે આટલી વાત આપણે પૂર્વે ચર્ચા કરી ગયા છીએ. હવે દ્રષ્ટાંત સાથે સરખાવી, કારણ કે પૂર્વે આપણને દ્રષ્ટાંતનો આધાર આપવામાં, વિદ્યારણ્ય સ્વામી બહુ સુંદર રીતે વિષય વસ્તુને અનાવૃત કરે છે. આપણે પહેલા ગયા વખતે 6ઠ્ઠા પ્રકરણમાં વસ્ત્રનું ઉદાહરણ, ચિત્રપટ પ્રકરણની અંદર વસ્ત્રનું દ્રષ્ટાંત આપી અને આપણને 4 અવસ્થાની વાત કરી અને ચિત્તગત દોષોના નિવારણની વાત કરેલી. અહીંયા 10મો વિદ્યાર્થી એનું દ્રષ્ટાંત આપી અને આ જ વાતને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એ દ્રષ્ટાંતને પાછું યાદ કરાવી અને દાર્ષ્ટાંતને સમજવા માટેની ક્લુ આપણને આપી રહ્યા છે. શ્લોક નંબર 57. દશમોસ્તિત્ય વિભ્રાંતમ હા તી નથી, તીત્ય તીત્ય કારણ કે દશમઃ અસ્તિ ઇતિ અવિભ્રાંતમ, વિભ્રાંતમ નહીં અવિભ્રાંતમ હોવું જોઈએ. એટલે તી જે રસ્વતી છે ને એને બદલે ત્યાં લખી નાખો, ત અડધો અને યા. દશમોસ્તિત્ય વિભ્રાંતમ પરોક્ષ જ્ઞાનમીક્ષતે પરોક્ષ જ્ઞાનમીક્ષતે બ્રહ્માસ્તિત્યપિ તદ્વત સ્યાત બ્રહ્માસ્તિત્યપિ તદ્વત સ્યાત અજ્ઞાનાવરણમ સમમ અજ્ઞાનાવરણમ સમમ દશમોસ્તિત્ય વિભ્રાંતમ પરોક્ષ જ્ઞાનમીક્ષતે બ્રહ્માસ્તિત્યપિ તદ્વત સ્યાત અજ્ઞાનાવરણમ સમમ જ્ઞાન 2 પ્રકારનું હોય. એટલે જ્ઞાન તો જ્ઞાન જ હોય, પણ જ્ઞાન છે એમાં 2 શક્યતાઓ રહેલી હોય. કોઈ પણ પ્રકારની માહિતી કે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો એમાં 2 સંભાવના છે. એક તો એ જ્ઞાન ખોટું પુરવાર થઈ શકે અથવા સાચું પુરવાર થઈ શકે. જે જ્ઞાન કે માહિતી સમયાંતરે ખોટું પુરવાર થાય એને ભ્રાંતિ કહેવામાં આવે છે. અને જે જ્ઞાન કાયમ માટે એવું ને એવું જ રહેતું હોય, ખોટું પુરવાર ન થાય, યથાર્થ રહેતું હોય તો એને સત્ય કહેવામાં આવે છે. તો અહીંયા કહે છે કે જે પ્રમાણે દ્રષ્ટાંત આપીને કહે છે દશમઃ અસ્તિ ઇતિ પરોક્ષ જ્ઞાનમ. દશમઃ અસ્તિ, 10મો છે. આ જે પરોક્ષ જ્ઞાન થયું હતું, કોને થયું હતું? કોને થયું હતું? શોધી રહ્યો હતો એને. એ 10મા માણસને, 10મા વિદ્યાર્થીને પરોક્ષ જ્ઞાન થયું હતું. એ કેવું છે? અવિભ્રાંતમ. અવિભ્રાંતમ એટલે ભ્રાંત નથી. શા માટે ભ્રાંત નથી? કારણ કે એ ટકી રહે છે. 10મો માણસ મળ્યા પછી પણ ઘેર જાય ત્યારે પણ 10મો છે એ જ્ઞાન તો ટકી રહ્યું છે, માટે એને અવિભ્રાંતમ કહેવામાં આવે. એ પરોક્ષ જ્ઞાન હતું, પહેલા એને પરોક્ષ જ્ઞાન થયું હતું. બહુ રડતો હતો એટલે આચાર્ય કે ગુરુ કે કોઈ મહાત્મા મહાપુરુષ આવીને કહ્યું તું ચિંતા ના કર, 10મો છે. હે છે? હા છે. મળી ગયો? હા મળી ગયો છે. હાશ, એ જેને હાશ થઈ હતી ને એ યથાવત રહે છે, વળી પાછું અજંપામાં પરિણમતું નથી.
અને માટે એ પરોક્ષ જ્ઞાન 10મા વિષયનું છે એ ભ્રાંતિ નથી. અવિભ્રાંતમ જ્ઞાનમ ઈક્ષતે જાણવામાં આવે છે. બસ એ જ પ્રમાણે તદ્વત તે જ પ્રમાણે બ્રહ્મ અસ્તિ ઇતિ અપી અજ્ઞાન આવરણમ સમમ. બ્રહ્મ અસ્તિ ઇતિ અપી સ્યાત પરોક્ષ જ્ઞાનમ સ્યાત અવિભ્રાંતમ સ્યાત એવું સમજી લેવાનું. બ્રહ્મ અસ્તિ ઇતિ પરોક્ષ જ્ઞાનમ અપી અવિભ્રાંતમ સ્યાત. બ્રહ્મ છે એ પ્રકારનું જે જ્ઞાન છે એ પણ અવિભ્રાંત એટલે ભ્રાંતિ નથી, ભ્રાંત જ્ઞાન નથી એવું જ સમજવાનું છે. કેમ એવું કહો છો? તો કે બંનેમાં એક વસ્તુનું સામાન્ય જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન કોને કહેવાય? તો કે જે અજ્ઞાનનું નિવારણ કરે એને જ્ઞાન કહેવાય. જ્ઞાન શું કરે છે? અજ્ઞાનનું નિવારણ કરે છે. તો જેમ 10મો છે એ જ્ઞાન 10મા વિષયક જે ભ્રાંતિ કે 10મા વિષયક જે દુઃખ ઉત્પન્ન થયેલું નથી 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 એવું જે ખોટું જ્ઞાન હતું, ખોટું જ્ઞાન એટલે અજ્ઞાન હતું, 10મા વિષયનું જે અજ્ઞાન હતું એનું નિવારણ કરે છે. એ જ પ્રમાણે બ્રહ્મ છે એવું જ્ઞાન પણ પરમાત્મા વિષયક જે અજ્ઞાન છે એનું નિવારણ કરે છે. કેટલાય લોકો જગતમાં એવા છે, અમે ઈશ્વરમાં માનતા નથી, ઈશ્વર જેવું કંઈ છે જ નહીં, સાચું ખોટું બધું અહીંયા જ છે, સ્વર્ગ નરક બધું અહીં જ ભોગવવાનું છે, આપણે કરીએ જ ભોગવવાનું છે ને હું કરું ને હું છું ને મારી દુનિયા છે, આ સિવાય બીજું કંઈ જ નથી, એવી ખોટી દલીલો કરીને અવિચારી જીવન જીવે છે. તો એવા સમયમાં એવા લોકોને જ્યારે એને એમ જ હોય કે હું કરું એ મારે ભોગવવાનું છે અને હું જ કરું છું અને હું ભોગવું છું, હું કરીશ એ જ મારે ત્યારે સમજજો કે એ માણસને ભયંકર કર્મનો લોડ લાગે છે, એને બહુ ભાર લાગે છે. કર્યા પછી ભગવાન છે ને બધું સંભાળી લેશે, આ માત્ર વિચાર પણ છે ને માણસને હળવો કરી નાખે છે. પણ મારે કરવાનું છે ને હું જ કરું છું અને હું કરી એ જ મને મળશે અને જ્યારે પરિણામ જુએ ત્યારે પોતે કરે એવું મળતું પણ નથી અને એટલે વધારે મૂંઝાય છે અને વધારે બોજરૂપ જિંદગી લાગે છે એને. પણ જ્યારે એને એમ ખબર પડે કે ઈશ્વર છે, પરમાત્મા છે, તો જેમ પેલા 10મા માણસને 10માં ખોવાઈ ગયા અને પછી 10મો છે કહેવાથી જે શાંતિ મળે એવી જ શાંતિ એને પણ પ્રાપ્ત થાય છે. કેમ? તો કે ઈશ્વર વિષયક અજ્ઞાનનું નિવારણ થાય છે. તો પરોક્ષ જ્ઞાન એ જ્ઞાન કહેવાય, કારણ કે જ્ઞાન એને કહેવાય જે અજ્ઞાનનું નિવારણ કરે. 10મા વિષયનું અજ્ઞાન નિવારણ 10માના પરોક્ષ જ્ઞાનથી થાય છે. એ જ પ્રમાણે બ્રહ્મ વિષયક પરોક્ષ જ્ઞાન છે એ બ્રહ્મના અસ્તિત્વ વિષયક અજ્ઞાનનું નિવારણ કરે છે. બરાબર? એમ કહીને આ વાત કરી નાખી. અહીંયા આટલું જ સમજાવવામાં આવેલું છે. હવે આગળ વાત કરે છે કે જ્ઞાન છે એ અજ્ઞાનનું નિવારણ કરે અને એ હંમેશા અબાધિત જ હોય. અબાધિત શબ્દનો અર્થ આવડી ગયો ને? હવે અબાધિત એટલે કદાપી બાધ ન પામે, કદાપી નાશ ન પામે, કદાપી ખોટું પુરવાર ન થાય, એને અબાધિત કહેવામાં આવે છે. અને એ અબાધિત હોય એને જ જ્ઞાન કહેવાય, બાધિત થાય તો એને ભ્રાંતિ કહેવામાં આવે છે. તો બ્રહ્મ છે એવું જે પરોક્ષ જ્ઞાન છે એ પણ અબાધિત રહે છે, કાયમ માટે રહે છે, માટે એને પણ જ્ઞાન જ કહેવાય, ભ્રાંતિ કહેવાય નહીં. હવે આગળ વાત કરતા કે હવે આ બ્રહ્મનું જે પરોક્ષ જ્ઞાન તો છે, પણ અપરોક્ષ જ્ઞાન કેવી રીતે થાય? 10મા માણસનું પરોક્ષ જ્ઞાન હતું પણ એને અપરોક્ષ જ્ઞાન કેવી રીતે થયું એનો વિચાર કરાવીને બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન ક્યારે થશે, કેવી રીતે થશે, એવી જે તમારા બધાના મનમાં જે ઇંતજારી છે એનો અહીંયા સચોટ ઉત્તર વિદ્યારણ્ય સ્વામી આપી રહ્યા છે. બરાબર કાન ખોલીને સાંભળજો. આત્મા બ્રહ્મેતિ વાક્યાર્થે, આત્મા બ્રહ્મેતિ વાક્યાર્થે, નિશેષેણ વિચારિતે, નિશેષેણ વિચારિતે, વ્યક્તિરુલ્લિખ્યતે યદ્વત,
વ્યક્તિરુલ્લિખ્યતે યદ્વત દશમસ્ત્વમસીત્યતઃ દશમસ્ત્વમસીત્યતઃ આત્મા બ્રહ્મેતિ વાક્યાર્થે નિશેષેણ વિચારિતે વ્યક્તિરુલ્લિખ્યતે યદ્વત દશમસ્ત્વમસીત્યતઃ આત્મા બ્રહ્મ ઇતિ વાક્યાર્થે નિશેષેણ વિચારિતે. આત્મા બ્રહ્મ, આત્મા જ બ્રહ્મ છે. ઇતિ વાક્યાર્થે, આ વાક્ય, આ પ્રમાણેના વાક્યના અર્થમાં નિશેષેણ વિચારિતે, સંપૂર્ણપણે, નિશેષણ એટલે બધી બાજુથી સંપૂર્ણતયા, વિચારિતે વિચાર કરાયાથી, વ્યક્તિ ઉલ્લિખ્યતે, વ્યક્તિ એટલે જે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, જેની ઓળખ પ્રાપ્ત કરવાની છે, એવું વિશેષ ઓળખ, બ્રહ્મની વિશેષ ઓળખ, વ્યક્તિ રૂપે એટલે વિશેષ પ્રકારે બ્રહ્મની ઓળખ. ઉલ્લિખ્યતે એટલે એનો ઉલ્લેખ થાય છે, એટલે ઓળખ થાય છે. વ્યક્તિ ઉલ્લિખ્યતે, વ્યક્તિ એટલે જેની ઓળખ કરવાની છે તે વસ્તુ, બ્રહ્મ, વ્યક્તિ એટલે બ્રહ્મ અહીંયા, અને ઉલ્લિખ્યતે એટલે એની ઓળખ થાય છે, વિશેષ પ્રકારે ઓળખ થાય છે, વ્યક્તિ ઓળખાઈ જાય છે. સમજ, પહેલા કેવું હોય, આપણને દૂરથી કોઈ આવે છે, મને લાગે છે કે આ ચીમન કાકા જ છે, પછી આપણે નજીક આવીને શું કહીએ, હા ચીમન કાકા, આવો આવો આવો. શું થયું? વ્યક્તિ ઉલ્લિખ્યતે, જે વસ્તુને ઓળખવા મથતા હતા એની હવે ઓળખ પાકી થઈ જાય છે. ઓળખ પાકી થાય છે એટલે સચોટ એનું જ્ઞાન થઈ જાય છે. બસ એ જ પ્રમાણે કહે છે કે બ્રહ્મનું સચોટ જ્ઞાન થઈ જાય છે. આ બ્રહ્મનું સચોટ જ્ઞાન, વ્યક્તિ ઉલ્લેખ થવો એટલે શું થવું કહેવાય? બ્રહ્મની ઓળખ થવી એટલે શું ઓળખ થાય? બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થઈ જાય છે. બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાનને જ વ્યક્તિ ઉલ્લેખ કહેવામાં આવે. સારું, અને બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન એટલે શું? તો કે અપરોક્ષ રૂપે રહેલા બ્રહ્મને ઓળખવું. બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન એટલે કોઈ બ્રહ્મ છે એનું પહેલા પરોક્ષ જ્ઞાન લીધું, હવે એનું અપરોક્ષ જ્ઞાન, એવું નહીં. બ્રહ્મ જે અપરોક્ષ રૂપે રહેલો છે એ અપરોક્ષ રૂપે રહેલા બ્રહ્મને ઓળખી લે, એમ બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન. જે અપરોક્ષ જ છે એ અપરોક્ષ રૂપે એને ઓળખવું. અપરોક્ષ એટલે કોણ? હા, પરોક્ષ એટલે દેશકાળથી અંતર, પ્રત્યક્ષ એટલે પણ દેશકાળથી અંતરે રહેલું હોય, મારાથી ભિન્ન હોય, એને પ્રત્યક્ષ કે પરોક્ષ વસ્તુ કહેવાય. એટલે કેન ઉપનિષદમાં એ પણ વાત કરી છે, અવિદિતાદ વિદિતાદ પર, વિદિત અને અવિદિતથી જે પર છે. અવિદિત એટલે જે પરોક્ષ છે, જે મને અત્યારે ખબર નથી, જેની માત્ર કલ્પના છે કે માત્ર માહિતી પૂરતું જ્ઞાન છે. પ્રત્યક્ષ એટલે જે મને આંખે દેખાય છે, ઇન્દ્રિય ગમ્ય છે વસ્તુઓ. એમ બે પ્રકારની વસ્તુઓ છે, કેટલીક મારા ઇન્દ્રિયને પ્રત્યક્ષ છે, કેટલીક ઇન્દ્રિયથી અપ્રત્યક્ષ છે, એને પરોક્ષ કહેવામાં આવે. પણ એ મારાથી ભિન્ન છે. એ બધી જ વસ્તુને પ્રત્યક્ષ કે પરોક્ષ એ બે કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે. તો બંનેથી જે પર રહ્યું, અન્ય ભિન્ન, એ કોણ છે? તો કે હું. અને એ હુંને જ અપરોક્ષ કહેવામાં આવે છે. એ નથી પ્રત્યક્ષ કે નથી પરોક્ષ. એવું જે હું છે એ અપરોક્ષ રૂપે હું એટલે આત્મા. એ આત્માને બ્રહ્મ ઇતિ, એ આત્મા જ બ્રહ્મ છે. અયમ આત્મા બ્રહ્મ, માંડુક્ય ઉપનિષદની અંદર કહેવાયો મંત્ર. એને કયું વાક્ય કહેવાય? મહાવાક્ય કહેવાય. મહાવાક્ય કહેવાય. આ મહાવાક્યના વાક્યાર્થે નિશેષેણ વિચારિતે, આ વાક્યના અર્થની અંદર સંપૂર્ણતયા વિચાર કરવાથી, જ્યારે ગુરુ કહી દે કે અયમ આત્મા બ્રહ્મ, આ જે તારો આત્મા છે,
કયો આત્મા? પંચકોશ વિલક્ષણ, અવસ્થાત્રય સાક્ષી, શરીરત્રય વિલક્ષણ, ચૈતન્ય સ્વરૂપ, સુખ સ્વરૂપ. એ જે પરમાત્મા, જે આત્મા તું કહે છે એ જ પરમાત્મા છે. એના પર વિચાર કર. એના પર વિચાર કરવાનો એટલે શું કરવાનું? શરીર જેને હું માનીને જીવું છું એવું નથી, જે મારી ઉપાધિ જેને હું માનું છું એવું નથી, જે મારી પર્સનાલિટી બનાવવા માટે, પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે હું હંમેશા ચિંતિત રહું છું એ હું નથી. જે કોઈને દેખાય નહીં, જેને કોઈ ઓળખી ના શકે, જેને કોઈ હાથ મિલાવી ના શકે એવો અરૂપી, અરંગી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ, ચૈતન્ય તત્વ હું છું. આવો વિચાર કરવામાં આવે. તત્વમસી જ્યારે વાક્ય કહેવામાં આવે કે અયમ આત્મા બ્રહ્મ, એવા મહાવાક્ય કહેવામાં આવે છે, એ પૂર્વ ભૂમિકા આપ્યા પછી કહેવામાં આવે છે. સીધે સીધું કોઈને નથી કહેવામાં આવતું કે તું બ્રહ્મ છે. પહેલા તો જો એને સીધે સીધું કહેવામાં આવે તો શું સમજે કે ઓ પહેલા મારું નામ શું હતું? મિસ્ટર સો એન્ડ સો, અને હવે મારું નામ શું? મિસ્ટર બ્રહ્મ. વોટ ઇઝ યોર સરનેમ? સચ્ચિદાનંદ. અરે ભાઈ એવું નહીં. પહેલા એને ઓળખ કરવામાં આવે, પહેલા એને સમજાવવામાં, ઇન્દ્રિયાતીતમ, મનોતીત, દેહાતીત એમ કહી અને એને ઓળખ આપવામાં આવે છે. પહેલા તો કહ્યું ઉપનિષદની અંદર અન્નમ બ્રહ્મેત્યવજાનાત, પછી શું કહ્યું? મનો બ્રહ્મેત્યવજાનાત, બ્રહ્મનો મન બ્રહ્મ છે એવું જાણી લે. વિજ્ઞાનમ બ્રહ્મ ઇતિ વજાનાત, પછી આનંદો બ્રહ્મ ઇતિ વજાનાત, પછી બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા એમ કહીને એના અધિષ્ઠાન રૂપે બ્રહ્મને ઓળખાવવામાં આવેલું છે. સીધે સીધું નથી કહ્યું. સીધે સીધું પણ પહેલા કહ્યું, પણ કદાચ કોઈ પહેલા સાંભળીને આવીને બેઠું હોય તો એને છેલ્લું વાક્ય કામ કરે, એટલે એને પછી ટાઈમ બગાડવાની જરૂર નહીં. કારણ કે ક્ષણ ભગવાન કેટલી આપે જીવવા માટે ખબર નહીં. એટલે પહેલા છે ને એ ભણીને આવેલા હોય એને સમજણ પડી જાય, અને ના ભણીને આવ્યા હોય એને એનું શિખર દેખાઈ જાય કે ક્યાં પહોંચવાનું છે. પછી એની પ્રોસિજર કહેવામાં આવે અને અનફોલ્ડમેન્ટ, શ્રુતિ અનફોલ્ડ કરે છે, પોતાના સ્વરૂપનું અનાવરણ કરે છે પોતાના શબ્દો દ્વારા. અને એ શબ્દો ઉપર વિચાર કરવામાં આવે તો વ્યક્તિ ઉલ્લિખ્યતે. કેવી રીતે? દશમઃ ત્વમ અસી ઇતિ અતઃ, જે પ્રમાણે તું દસમો છે, બરાબર ધ્યાન આપ, જેવી રીતે દસમો તું છે એવું કહેવામાં આવ્યું તું એ પ્રમાણે. એટલે શું? 10 વિદ્યાર્થી નીકળેલા અને પેલો નદી પાર કરીને ગયો ને ગણવા ગયો કે બધા આવી ગયા ને, અને એ ગણતો રહ્યો, એ 9 છે, 9 છે, આમાં અટવાઈ ગયો. બસ એમ આપણે સંસારમાં અટવાઈ ગયા. પછી ઘણી વાર નહીં એક પેલું હોર્ન ચોંટી જાય ને પછી વાગ્યા જ કરે, બસ એનું પેલું રેકર્ડ વાગ્યા જ કરે. શું? 10મો ગયો, 10મો નથી, હવે શું થશે એમ આપણે સંસારીઓની રેકર્ડ વાગ્યા જ કરે. શું થશે? ગમે એટલું અત્યારની શાંતિ હોય પણ ભવિષ્યની ચિંતામાં શું થશે, આ રેકર્ડ ચાલ્યા કરે. આ સંસારીની રેકર્ડ કહેવાય. અને આવી રેકર્ડની અંદર જે બેસી ગયેલા હોય એને હોર્ન ચોંટી ગયો, એ ખસતો જ નહોતો, અને એ પોતાની જાતે ખસી જ ના શકે, મિકેનિકને બોલાવવું પડે. બસ એ પ્રમાણે પેલો કોઈ મહાપુરુષ આવીને કહે છે, શું કરે ભાઈ, શા માટે રડે છે? તો કે 10મો નથી, છે સંસારમાં ક્યાંય સુખ નથી, બસ દુઃખ જ દુઃખ છે, હવે મને જીવવામાં જરાય રસ નથી. અરે નથી, એવું નથી, છે સુખ, છે સુખ. ક્યાં છે? પણ એ તો જતું રહે છે. આવીને બહુ પ્રયત્ન કરું છું, કેટલાય આઈસ્ક્રીમ ખાધા પણ તોય હજી શાંતિને ઠંડક ના થઈ, ગમે એટલું કરું છતાંય મને શાંતિ થતી નથી. અરે ભાઈ, છે તને કહું ને, જાય એવું નહીં, કાયમી ટકે એવું સુખ છે. ક્યાં છે? હા છે. હશ, એક આશાનું કિરણ જાગ્યું, હવે જીવી જવું છે, હવે આત્મહત્યા નથી કરવી. ક્યાં છે એ સુખ? પેલા 10મા છોકરાને કહેવામાં આવે, તું 10મો છે, તું જેના માટે રડે છે એ તું છે, જેને તું 9ની અંદર શોધે છે એ તું છે. એ 9માં નથી, તારામાં છે. એ 10માં પણ તારામાં છે, પેલા 9માં નથી. એટલે પેલો શું કરશે? આ વાક્ય સાંભળ્યું પછી શું કરશે? ધ્યાન કરશે નદી કિનારે જઈને. શું કરશે? એમ તમે કહો છો કે 10મો છે અને એ તો હું છું, તો મેં અત્યાર સુધી 12 શોધ્યો હતો અને એ ખોટું હતું. લેટ મી કાઉન્ટ અગેઇન, 1 2 3. એ બહુ કેરફુલી કાઉન્ટ કરે છે. અને પછી 10મો મળી ગયો. ક્યાં છે? અહમેવ દશમા,
હું દસમો છું, હું દસમો છું. દસમાને કેવી રીતે પ્રાપ્ત કર્યો? અપરોક્ષ રૂપે. કયા પ્રયત્નથી મળ્યો? માત્ર વિચાર કરવા માત્રથી મળ્યો. ધ્યાન કરવાથી નહીં, શીર્ષાસન કરવાથી નહીં, ઉપવાસ કરવાથી નહીં, જપ કરવાથી નહીં. દસમો કેવો છે? પરોક્ષ છે કે પ્રત્યક્ષ? પ્રત્યક્ષ પરોક્ષ નહીં, હું રૂપે મળે છે. બસ એ જ પ્રમાણે પામર જીવોને શ્રુતિ ઉપદેશે છે. તત્વમ અસી, અયમ આત્મા બ્રહ્મ. તું જેને શોધે છે તું છે. તારે પૂર્ણતા જોઈએ છે, સંતોષ જોઈએ છે. પૂર્ણતા વગર સંતોષ નહીં પ્રાપ્ત થાય. એ પૂર્ણ તત્વ તું છે. તને એકદમ બિલકુલ દુઃખ વગરની, દુઃખના પડછાયા વગરનો આનંદ જોઈએ છે. એ તારું સ્વરૂપ છે. તારે બધું જ જાણી લેવું છે. એ જ્ઞાન સ્વરૂપ તું છે. તું શાંત સ્વરૂપ છે, તું પૂર્ણ સ્વરૂપ છે, તું સુખ સ્વરૂપ છે. હે ખરેખર એવું છે? ડાઉટ આવ્યો, શું કરવાનું? નિધિધ્યાસન કરું? શું? જાતિ નીતિ કુલ ગોત્ર દુરગમ બ્રહ્મ તત્વમસી ભાવ આત્મની. કોને કહીએ છે બ્રહ્મ તું છે એવું? તું આ તો આચાર્યએ વિદ્યાર્થીને ઉપદેશ આપેલો. માતાજી હું રોજ એ 10 શ્લોક તો આખા બોલી જાઉં છું. કયા? જાતિ નીતિ કુલ ગોત્ર દુરગમ બ્રહ્મ ગુણ દોષ અવરજિતમ કરી અને હું બોલું છું. હું એવું રોજ બોલું છું, હું અસંગ છું, એક છું, પૂર્ણ છું. આવા વાક્યથી થાય? આવું વાક્યથી કંઈ ના થાય. આ સ્ટીરિયોટાઇપ વાક્યોથી કંઈ ના થાય. જેમ પેલાએ 10મા વિદ્યાર્થીને લક્ષ્યમાં રાખીને જ્યારે એ પહેલો, બીજો, ત્રીજો ગણે છે ને, એનું અનુસંધાન 10મા માટેનું છે. અને આ એક થઈ ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, ચોથો ગયો, પાંચમો ગયો, એમ બધાનો 9નો નિષેધ કરી અને જે છેલ્લો રહ્યો એ હું 10મો, એ પેલા વાક્યમાં વિશ્વાસ મૂકી અને વિચારણા ચાલુ કરી તો પોતાને 10મા સ્વરૂપ રૂપે પ્રાપ્ત કરી લીધો. એમ શિષ્યને શ્રવણ માત્રથી જ જ્ઞાન થાય. અને શું કરવામાં આવે? જેવું કહેવામાં કે તું જ એ પૂર્ણ તત્વ છે. ઈશ્વર દર્શન તારે કરવા છે, તું ઈશ્વર છે. તું આનંદને ઓળખવા માંગે છે, જગતના અધિષ્ઠાનને જાણવા માંગે છે, તું વ્યાપક તત્વોને પામવા માંગે મથે છે. સ્કાય ઇઝ ધ લિમિટ ના, ધેટ ઇઝ ઓલ્સો નોટ ધ લિમિટ. ઓલ પરવેઝિવ રિયાલિટી યુ આર. આકાશના માત્ર તારા તોડવાની પ્રયત્ન છોડ, તું તો એનું પણ અધિષ્ઠાન છે જે આકાશમાં તારાઓ વિહાર કરી રહ્યા છે. અને એવું કહેવામાં આવે ત્યારે આ સમગ્ર સૃષ્ટિ ઉત્પત્તિ અને નાશને વરેલી એવું નહીં. કેમ? તો કે આત્મા અવિનાશી કયો, આત્મા અજર અમર કયો. માટે જે નાશ પામે એ આત્મા નહીં, તો શરીર ઉત્પન્ન થયેલું એ આત્મા નહીં, વિચારો ઉત્પન્ન થઈને જાય એ આત્મા નહીં. ઇન્દ્રિયો તો જીવતા જીવતા બધી અડધી તો મરવા પડવા માંડી. હવે એ પણ આત્મા ના હોઈ શકે. તો આત્મા કોણ છે? જે અવિનાશી છે, અજર છે, અમર છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એ આત્મા પરમાત્મા છે. આમ આત્મા એ જ પરમાત્મા છે. આત્મા બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ. આ વાક્ય ઉપર વિચાર માત્ર, વસ્તુ સિદ્ધિર વિચારેણ વ્યક્તિ ઉલ્લિખ્યતે. અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ માત્ર અને માત્ર વિચારથી થાય. અને એ વિચાર કયો? મહાવાક્યનો વિચાર. આ આત્મા જ બ્રહ્મ છે એવું કોણે કહું? મહાવાક્ય છે. આ જીવ બ્રહ્મ ઐક્ય દર્શાવનાર મહાવાક્યના વિચારથી જ માત્ર બ્રહ્મ જ્ઞાન, અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન થશે. બીજા કોઈ પ્રકારે થશે નહીં. પણ જે આ વસ્તુને સમજતા નથી, આચાર્યોનું વારંવાર માથું ખાય, એને આચાર્યો ટ્રીપ પર મોકલી આપે, વારંવાર માથું જ ના થાય. જેમ પેલા છોકરાઓ છે ને બહુ માથાકૂટ કરતા હોય તો મા બાપને બધી ટ્રીપ આવડે. જા તું એમ કર, પેલા ભાઈબંધ સાથે રમ, અને તમે ચોકલેટો આપી દો, અને તમે રમકડા આપી દો, એટલે અડધો કલાક 2 કલાક સુધી તમને શાંતિથી વાતો કરવા દો. બસ એમ આ વારંવાર પજવનારું મન છે. હું શું કરું, હું શું કરું, હું શું કરું, મારે શું કરવાનું, મારે હવે શું કરવાનું, મેં આટલું તો કર્યું. હું સવારે ઉઠીને બરાબર સમજો, પોતાની જાતને ઓળખવા માટે હું મારો જવાબ આપું છું. મને પ્રશ્નો આવા ઘણી વખત આવી ગયા. સવારમાં ઉઠીને આટલું કરું છું, મને મારું શેડ્યુલ બનાવી આપો ને. શેના માટે? અપરોક્ષ જ્ઞાન માટે. ન કર્મણા ન પ્રજયા એવું જ્યારે કહેવામાં આવે, કયું શેડ્યુલ તમને બતાવી આપવું અને તમે અપરોક્ષની પ્રાપ્તિ કરશો? કોઈ શેડ્યુલથી ના થાય.
એનું અનુસંધાન રાખી અને સત્યને શોધવાનો પ્રયત્ન કરો. વિચાર માત્રથી, શ્રુતિના શબ્દોના સહારે સત્યને પામવાનો પ્રયત્ન થાય, બીજી કોઈ રીતે થાય નહીં. વિચાર કેવી રીતે કરવાનો? માતાજી, આંખો બંધ કરીને કરવાનું, ગંગા નદીના કિનારે કરવાનું, પાર નદીના કિનારે કરવાનું, મારા ભૈરામાં જઈને કરવાનું. અરે ભાઈ, જ્યાં કરો ત્યાં જેવી રીતે કરો એવી રીતે કરો, પણ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરો. એ બ્રહ્મ આત્મા સ્વયં છે. એ ક્યાં છે? ક્યાં છે? જ્યાં તમે છો ત્યાં છે. તમે બજાર વચ્ચે ઉભા હો તો ત્યાં પણ છે, અને તમે એકાંતમાં હો તો ત્યાં પણ છે. જ્યાં તમે છો ત્યાં પરમાત્મા છે. ક્યાં ઓળખવાનો છે? ત્યાં જ ઓળખવાનો છે. શું કરીને પામવાનો છે? કંઈ કરીને કરવાનો નથી. એનો માત્ર વિચાર કરો, એનું અનુસંધાન કરો. જગતમાંથી દ્રષ્ટિ હટાવી અને પોતાના વ્યક્તિત્વથી ભિન્ન રહેલા પરમાત્મા તત્વને ઓળખી લેવાનું છે. તો અપરોક્ષ જ્ઞાન માત્ર અને માત્ર મહાવાક્યથી જ સંભવે છે, બીજી કોઈ રીતે નહીં. અયમ આત્મા બ્રહ્મ ઇતિ વ્યાખ્યાર્થે નિશ્ચેષેણ વિચારિતે, સંપૂર્ણતયા એના પર વિચાર કરવા માત્રથી જ વ્યક્તિ ઉલ્લિખ્યતે, અર્થાત અપરોક્ષ જ્ઞાન થાય છે. વિદ્યારણ્ય સ્વામી એવું નથી કહેતા કે નિધિધ્યાસન કરવાથી અપરોક્ષ જ્ઞાન થશે. એ તો વિચાર કરવાથી જ કહ્યું છે, અને એ વિચારને નિધિધ્યાસન કહેવાય એવું નહીં. તો માતાજી, નિધિધ્યાસન શેના માટે કરવાનું? સારી રીતે સાંભળી શકો ને મહાવાક્યને, એટલે નિધિધ્યાસન કરો. નિધિધ્યાસન શેના માટે છે? ચિત્તગત દોષની નિવૃત્તિ માટે છે. ચિત્તગત દોષ હોય અને નિવૃત્તિ માટે કહેવામાં આવ્યું છે. પણ જ્ઞાન તો માત્ર અને માત્ર શ્રવણથી જ થાય, બીજી કોઈ રીતે નહીં. એ જ વાતને આગળ સમજાવે છે સુરેશ્વરાચાર્ય, જે શંકરાચાર્યજીના એક શિષ્ય, 4 શિષ્યમાંના એક શિષ્ય કહેવાયા. અને એ સુરેશ્વરાચાર્ય એટલે પૂર્વાશ્રમના મંડન મિશ્ર. અને એ મંડન મિશ્ર, તમને સ્ટોરી ખબર છે, યાદ કરાવું છું. એ મંડન મિશ્ર એટલે જે કર્મકાંડી, પ્રખર કર્મકાંડી હતા, અને કર્મથી જ પોતાનું ધ્યેય સિદ્ધ થાય, કર્મથી જ મોક્ષ પ્રાપ્તિ થાય એવું માનનારા દ્રઢ વિચારવાળા હતા. અને એમની સાથે શંકરાચાર્ય જે વાર્તાલાપ કર્યો, અને વાર્તાલાપ કર્યા પછી એમણે પણ એ સ્વીકારી લીધું કે જ્ઞાનથી જ મોક્ષ થાય, કર્મથી કદાપી થાય નહીં. અને એવો જ્યારે એ શાસ્ત્રાર્થની અંદર ચર્ચામાં હારી અને કન્વિન્સ થયા, ત્યારે એમણે શંકરાચાર્યજીનું શિષ્યત્વ ગ્રહણ કરેલું હતું. અને ત્યારબાદ એમણે નૈષ્કર્મ્ય સિદ્ધિ નામનો ગ્રંથ લખ્યો છે. અને આ વાક્યને જ બરાબર દ્રઢતાપૂર્વક સમજાવ્યું છે કે કર્મ દ્વારા કદાપી મોક્ષ મળી શકે નહીં. કારણ કે કર્મ એ મર્યાદિત છે, દેશ અને કાળની સીમારેખામાં છે, અને પરમાત્મા છે એ દેશ અને કાળથી પરતત્વ છે. એટલે પ્રયત્નથી હંમેશા મર્યાદિત ફળની પ્રાપ્તિ થાય. પરમાત્મા અમર્યાદિત તત્વ છે, એ માત્ર જ્ઞાનથી જ પ્રાપ્તિ થાય. જ્ઞાન એ જ પ્રાપ્તિ. જેમ સ્વિચ ઓન કરવી એટલે પ્રકાશ આવવો એ જ અંધકારની નિવૃત્તિ છે, એમ જ્ઞાન થવું એ જ બંધનની નિવૃત્તિ માત્ર છે. અને એ પુરવાર એમણે પણ કરેલું છે, અને એ જ વાત ઉપર ભાર આપતા હવે આગળના શ્લોકની અંદર પણ વિદ્યારણ્ય સ્વામી કહે છે, દશમ કૈતિ પ્રશ્ને દશમ કૈતિ પ્રશ્ને ત્વમે વેતિ નિરાકૃતે ત્વમે વેતિ નિરાકૃતે ગણયિત્વા સ્વેન સહ ગણયિત્વા સ્વેન સહ સ્વમેવ દશમં સ્મરેત સ્વમેવ દશમં સ્મરેત દશમ કૈતિ પ્રશ્ને ત્વમે વેતિ નિરાકૃતે ગણયિત્વા સ્વેન સહ સ્વમેવ દશમં સ્મરેત
દશમઃ કહ ઇતિ પ્રશ્ને, 10મો પુરુષ તો છે એવું તો પરોક્ષ જ્ઞાનથી ખબર પડી ગઈ. વિદ્યાર્થીને ખબર પડી ગઈ કે 10મો તો છે, એને શ્રદ્ધા રાખીને સ્વીકારી પણ લીધું, એટલે એને પરોક્ષ જ્ઞાન તો થઈ ગયું કે 10મો પુરુષ મળી ગયો, 10મો વિદ્યાર્થી મળી ગયો. પણ હવે પછી કયો પ્રશ્ન જાગે? કોણ છે, ક્યાં છે, કયો 10મો છે, 10મો કયો? એવો જે પ્રશ્ન જાગે ત્યારે મહાપુરુષે શું કહ્યું? તમ એવા, તું છે. ઇતિ આ પ્રમાણે નિરાકૃતે, નિરાકૃતે એટલે પ્રશ્નનો ઉત્તર અપાઈ ગયો, શંકાનું નિરાકરણ કરી નાખ્યું. દશમઃ કહ ઇતિ પ્રશ્ને, એ શંકા જાગી કે 10મો કોણ? તો તું જ છે. એવા ઉત્તર વડે એ શંકાનું નિરાકરણ કરી નાખ્યું. ઇતિ નિરાકૃતે. પછી શું કર્યું એણે? સ્વેન સહ ગણયિત્વા. પહેલા શું કરતો હતો? પોતાને બાજુ પર મૂકીને ગણતો હતો, અને જ્યારે તું એવું કહેવામાં આવ્યું ને તો પોતાની સાથે ગણવાનું શરૂ કર્યું. અને પછી એવું ગણવાથી શું થયું? સ્વમ એવ 10. પછી એને શું જ્ઞાન થયું? આ 9 થયા, 1 2 3 4 5 6 7 8 9 અને 10મો ફૂલ ને કમ્પ્લીટ. ફૂલ એટલે 9 ગણ્યા અને પછી હું જ 10મો છું એ પ્રમાણે એણે જાણી લીધું. અજર અને અમર આત્મા છે, ગણ્યા જગતના એક એક પદાર્થોને. આ બધું 9માં આવી ગયું. 10મો ક્યાં છે? અજર અમર તત્વ ક્યાં છે? અહમેવ. પેલાએ કહ્યું હતું, એના પર વિચાર કરી અને જાણી લીધું કે આ આત્મા જ અજર અને અમર છે. તો ગણયિત્વા સ્વેન સહ, પોતાની જાત સાથે જ્યારે ગણવાનું શરૂ કર્યું ત્યારે હું જ 10મો છું આ પ્રમાણે એને જ્ઞાન થાય છે. એ જ પ્રમાણે હું જ આત્મા જ બ્રહ્મ છું એ પ્રમાણે જ્યારે વાક્ય કહેવામાં આવ્યું ત્યારે બધાનો વિચાર કરીને એ જે વિનાશી કે વિકારી છે એનાથી ભિન્ન જે ગણનારો જાણનારો જે શોધવા મથી રહેલો શોધક છે એ પોતે જ બ્રહ્મ છે એવું એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો મહાવાક્યના વિચારથી જ બ્રહ્મનું જ્ઞાન થાય છે અને બ્રહ્મનું જ્ઞાન અપરોક્ષતયા થાય છે. અને ત્યારબાદ એને હવે 10મો કોણ એમ પેલા 10મા વિદ્યાર્થીને પ્રશ્ન રહેતો નથી, એ પ્રમાણે આને પણ રહેતો નથી. એને કેવા પ્રકારનું જ્ઞાન થાય છે એની વાત આગળના શ્લોકમાં કરેલી છે, એ પણ જોઈ લઈએ. દશમોસ્મીતિ વાક્યોત્થા નધીરસ્ય વિહન્યતે આદિમધ્યાવસાનેષુ નનવત્વસ્ય સંશયઃ દશમોસ્મીતિ વાક્યોત્થા નધીરસ્ય વિહન્યતે આદિમધ્યાવસાનેષુ નનવત્વસ્ય સંશયઃ. દ્રષ્ટાંત ઉપર જ બરાબર વિચાર કરજો કે 10માને 10માનું જ્ઞાન ક્યારે થાય છે ને કેવી રીતે 10માનું અપરોક્ષ જ્ઞાન થાય છે. બસ એવી જ રીતે બ્રહ્મનું એટલે આત્મા રૂપે એટલે બ્રહ્મને આત્મા તરીકે અપરોક્ષ રૂપે જાણી શકાય છે, બીજી કોઈ રીતે નહીં, બીજી કોઈ ક્રિયા કે કર્મથી નહીં. તાત્પર્ય કહેવાનું અહીંયા એક જ છે કે કર્મ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય નહીં, અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં, અને અપરોક્ષ જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. દશમઃ અસ્મિ ઇતિ વાક્યોત્થા, 10મો હું છું આ પ્રમાણેના વાક્યથી ઉત્પન્ન થયેલું ન ધીરસ્ય વિહન્યતે, ઉત્પન્ન થયેલું જે જ્ઞાન છે એ ધીર પુરુષને બુદ્ધિશાળી મનુષ્યને ન વિહન્યતે એને વિચલિત કરતું નથી, એને જરા પણ ચલાયમાન કરતું નથી. અર્થાત
ખરેખર હું દસમો છું કે નહીં એવા પ્રકારનો સંશય પછીથી એને રહેતો નથી. એ જ પ્રમાણે અને કેવી રીતે આદિ મધ્ય અવસાનેશું એ કહે છે કે જો હવે પછી દસમો હું છું એવું જ્ઞાન થયા પછી એ પહેલેથી 1 પછી 9 ને ગણે, વચ્ચેથી ગણે, વચ્ચેથી 4 આમ ને 5 આમ કરીને ગણે તો પણ કે ભાઈ છેલ્લેથી ગણે તો પણ એને કોઈ પણ પ્રકારે ગણવા જાય તો પણ એને નવમાપણા વિશે સંશય રહેતો નથી. એટલે કે 9 જ છે એવો સંશય રહેતો, હવે દસમો ક્યાં ગયો એ પ્રકારનો સંશય રહેતો નથી. એને પોતાને દસમા રૂપે જાણ્યા પછી કોઈ પ્રકારનો સંશય નથી. એને નિષ્ઠાપૂર્વકનું જ્ઞાન, દસમા વિશેનું નિષ્ઠાપૂર્વકનું જ્ઞાન કહેવામાં આવે, એટલે દ્રઢ અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. એને નિષ્ઠા, દસમાની નિષ્ઠા કહેવામાં આવે. એ જ પ્રમાણે જેને હું જ બ્રહ્મ છું, આ આત્મા જ બ્રહ્મ છે એ પ્રમાણે જાણી લીધા પછી બ્રહ્મનિષ્ઠા એને તરત જ પ્રાપ્ત થાય છે. એ બ્રહ્મનિષ્ઠ જ હોય છે, કારણ કે એ જ્ઞાન કદાપી સંશયવાળું હોતું નથી. પોતાને બ્રહ્મરૂપે જાણ્યા પછી કોઈ પ્રકારનો સંશય બાકી રહેતો નથી. ક્યારેય એ જ્ઞાનથી એ વિચલિત થતો નથી, અર્થાત એનું જ્ઞાન બાધિત થતું નથી. પછી ભલે ને ગમે તે કાર્ય કરે, યોગ રતો વા, ભોગ રતો વા, સંગ રતો વા, સંગ વિહીન, એ ગમે તે રીતે રમણ કરતો હોય, નંદતી 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 શંકરાચાર્યજી, એ જ્ઞાનને કદાપી બાધ આવતો નથી. પછી એ ક્રિકેટના મેદાનમાં રમતો હોય કે પછી પોતાના ઘર સંસારની અંદર રમણ કરતો હોય, પણ એના જ્ઞાનમાં ક્યારેય બાધ આવતો નથી. એવું એનું જ્ઞાન પાક્કું થઈ જાય છે. તો એક તો અહીંયા મહત્વની વાત એ કહેવામાં આવી કે શ્રવણથી જ જ્ઞાન થાય, બીજી કોઈ પ્રકારે જ્ઞાન ના થાય. મહાવાક્યના શ્રવણ કર્યા પછી એ મહાવાક્યનો જ વિચાર કરવાથી અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને મહાવાક્યના વિચાર એટલે ઘણા લોકો એમ કહેતા હોય છે ને, ફલાણા માણસને અહીંયા જ્ઞાન થયું, ફલાણા માણસને અહીંયા જ્ઞાન થયું. એના માટે હું એક વાત કરી દઉં કે સ્વામી દયાનંદજી મહારાજે બહુ સરસ દ્રષ્ટાંત આપેલો કે આ અપરોક્ષ જ્ઞાન કેવી રીતે થાય અને એના માટે ધ્યાન કરવાની જરૂર નથી, અથવા તો જ્ઞાન માત્ર શ્રવણથી જ થાય, બીજી કોઈ રીતે ના થાય. તો એના માટે બહુ સરસ કહેલું કે દાખલા તરીકે મેં એક જગ્યાએ એમ કે પ્રવચન કરતો હતો, પ્રવચનની અંદર મેં એક જોક માર્યો અને એ જોક કર્યા પછી આખું હોલ હસતો હતો, પણ આગળ સામે જ બેઠેલા ભાઈ હસતા નહોતા. અને પછી શું થયું તો કે છે કે મારા તો 5 દિવસના પ્રવચન, ત્રીજે દિવસે હસતો હસતો દોડતો આવીને સ્વામીજી ઇટ વોઝ અ વન્ડરફુલ જોક, અને હસતો ઇટ વોઝ અ વન્ડરફુલ જોક, વોટ હેપન ટુ યુ? એટલે કે છે કે આજે તો હું બાથરૂમમાં નહોતો હતો ને, અને હું પેલું વિચારતો હતો કે આખો હોલ હશે ને મને કેમ સમજાયું નહીં. એ તમારા જોકના વાક્ય ઉપર હું વિચાર કરતો હતો અને બાથરૂમમાં મારો શાવર ચાલુ હતો ને વિચારતો હતો, પણ એકદમ મને ક્લિક થયો કે ઓ આ વાત હતી, અને મારું મોઢું ખુલી ગયું, હસવા માંડે, બધું પાણી અંદર. એને ભલે એ વખતે જોક ક્લિક થયો, પણ વાક્ય કોનું હતું? સ્વામીજીનું. અને વાક્ય ઉપર વિચાર કર્યો ને, એને જે આનંદ પ્રાપ્ત થયો, એ સમજ પ્રાપ્ત થઈ એ જોક વિશેની, પણ જોક તો બોલાયો ને, એનું તો શ્રવણ કર્યું ને, તો શ્રવણ કરાયેલા જોકનો વિચાર કર્યો, અને વિચાર કરો ક્યારે ક્લિક થાય એનું આવરણ હટે ત્યારે. કારણ કે જ્યારે જોક બોલાતો હશે ત્યારે એનું મન ક્યાંક ભટકતું હશે, કોઈ ચિંતામાં રહ્યું હશે, એટલે આખો હોલ હસ્યો અને એને હસવાનું ના આવ્યું. એ અવરોધ હતો, એ અવરોધ હટી ગયો અને અનુસંધાન કર્યું, ગમે તે રીતે કર્યું, બાથરૂમમાં નતા કરે કે સ્ટેશનના પ્લેટફોર્મ પર કરે, પણ જ્યારે એનો અવરોધ હટી જાય ને પેલું ક્લિક થાય ત્યારે એને સમજાય છે. બસ એ જ પ્રમાણે વાક્ય એટલે મહાપુરુષોના વાક્યો, અને એ પણ કયા વાક્યો? મહાવાક્ય. એના ઉપર એટલે મહાપુરુષ દ્વારા બોલાયેલા મહાવાક્યો ઉપર વિચાર કરવાથી જ, એટલે શ્રવણથી જ જ્ઞાન થાય. માટે શ્રવણ, મનન અને નિધિધ્યાસનને આત્મજ્ઞાનનું સાધન કહેવામાં આવ્યું, પરંતુ એમાં શ્રવણને અંગી કહેવામાં આવે છે અને મનન અને નિધિધ્યાસનને અંગ કહેવામાં આવે છે. અંગી એટલે મુખ્ય વસ્તુ કહેવામાં આવે. માણસનો હાથ કપાઈ જાય ને તો ચાલે, જીવી શકે, એ અંગ છે. પણ અંગી હાથ ખલાસ થઈ જાય, હાથ કપાઈ ગયું, એમાં જો બાણ ભોંકાઈ ગયું, ગોળી વાગી ગઈ, એ જીવી ના શકે, કારણ કે આને અંગી કહેવાય અને આને અંગ કહેવાય.
એમ મનન અને નિધિધ્યાસન અંગરૂપ કહેવાયું, શ્રવણને અંગી કહેવામાં આવે છે. જ્ઞાન શ્રવણથી જ થાય અને મહાવાક્ય પરના વિચારથી જ જ્ઞાન થશે. બાકી હજારો કે લાખો જપ કરવાથી કે માત્ર એક વિષય ઉપર ધ્યાન કરવાથી આ જ્ઞાન થતું નથી. એટલી સ્પષ્ટતા અહીંયા આપી દેવામાં આવી. આવું કહેવાયા છતાં પણ વારંવાર આપણા મનની અંદર કેટલાક સંશયો જાગતા હોય છે. કારણ કે પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન જે આપણે પ્રાપ્ત કરીએ છીએ એ હંમેશા આપણને જે વસ્તુનું સચોટ જ્ઞાન પ્રાપ્ત થાય છે ને એ કેવી રીતે થાય છે તો કે પ્રત્યક્ષ પ્રમાણથી જ થાય છે. કોઈ કંઈ કહ્યું હોય કે હિમાલયમાં પેલી જગ્યા બહુ સુંદર છે, સ્વિટ્ઝરલેન્ડમાં આ દ્રશ્ય બહુ સરસ છે, પછી એ પરોક્ષ જ્ઞાન થયું. જ્યાં સુધી આપણે આપણી નજરે ના જોઈએ ને ત્યાં સુધી સંતોષ ના થાય. એમાં બ્રહ્મ માટે પણ કહેવામાં આવે ને, તું જ બ્રહ્મ છે, તું જ બ્રહ્મ છે. પણ શું થાય છે, જ્યાં સુધી આપણે નજરે ના દેખાય ને ત્યાં સુધી માનવા તૈયાર નથી થતા. એટલે કે અપરોક્ષ જ્ઞાન થતું નથી. તો બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન અને જગત વિષયનું જ્ઞાન જે છે, સચોટ જ્ઞાન, દ્રઢ જ્ઞાન, એ બંનેમાં થોડો તફાવત છે. એ બંનેમાં શું તફાવત છે અને આ પ્રમાણ જે કહેવામાં આવ્યું છે એ કયા પ્રકારનું પ્રમાણ છે, શબ્દ પ્રમાણ, કે જેના લીધે આ અપરોક્ષ જ્ઞાન વિષયક આપણને જે સંશયો થયા કરે છે એની ક્લેરિટી અને ઉપનિષદના કોટેશન સાથે હવે પછી આ મહાવાક્યની વિચારણાનો ટોપિક શરૂ થશે, જે આપણે આવતી વખતે વિચારીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.